નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કાષાયણમ કો અપરાધઃ ચેપ્ટર નંબર 8નો આપણે અભ્યાસ શરૂ કર્યો હતો અને પાર્ટ 4 સુધી ચાલ્યું હતું. આ 5મો પાર્ટ છે, આપણે જોવાનો છે. આજના આ લેક્ચર દરમિયાન છેલ્લો પેરેગ્રાફ છે એ આપણે અહીંયા જોશું. એ પહેલાં અત્યાર સુધીના જે પેરેગ્રાફ ચાલ્યા હતા તેનો એક વખત છે આપણે સંક્ષિપ્તમાં છે અભ્યાસ કરી અને આગળના ચેપ્ટર તરફ વધશું. જોઈએ કાષાયણમ કોપરાધ અને એની અંદર પેરેગ્રાફ નંબર 1, મહાત્મા ગાંધી મહોદય સ્વતંત્રયા આંદોલનમ પ્રારભત. અસ્ય આંદોલનસ્ય નિખિલોપી વ્યવહારઃ પ્રારંભેષુ દિવસેષુ સાબરમતી આશ્રમે એવ પ્રાચલત. એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવઃ આશ્રમમ આગચ્છત સહ દેશસ્ય સ્વતંત્રતાર્થમ કાર્યરતસ્ય ગાંધી મહોદયસ્ય કાર્યેણ અતીવ પ્રભાવિતઃ પ્રસન્નઃ ચ આસીત. સહ ગાંધી મહોદયાય કથમ અહમ ભવતઃ આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામિ દેશસ્ય સ્વતંત્રતાयै કાર્યમ કર્તું મામપી મહતી ઈચ્છા વર્તતે. આ આપણો હતો પેરેગ્રાફ નંબર 1. જોતા જઈએ એનું ટ્રાન્સલેશન પણ. મહાત્મા ગાંધી ધ ગ્રેટ સ્ટાર્ટેડ ધ ફ્રીડમ મૂવમેન્ટ. મહાત્મા ગાંધી કોમા કરીને ધ ગ્રેટ સ્ટાર્ટેડ ધ ફ્રીડમ મૂવમેન્ટ ફૂલ સ્ટોપ. મહાત્મા ગાંધી પછી કોમા ન કર્યું હોય તો કરજો. મહાત્મા ગાંધી કોમા ધ ગ્રેટ સ્ટાર્ટેડ ધ ફ્રીડમ મૂવમેન્ટ ફૂલ સ્ટોપ. ધ હોલ કન્ડક્ટ ઓફ ધ મૂવમેન્ટ વેન્ટ on from સાબરમતી આશ્રમ itself in the everydays. One day Swami Satyadev came to ashram. He was very happy and impressed by the work of Mahatma Gandhi, who was engrossed in the work for the freedom of our country. He said to Mahatma Gandhi, double noted ma, I wish to enter and stay in your ashram. I have also a great desire to work for the freedom of the country. Full stop, double inverted પૂરા. આ હતું આપણું પેરેગ્રાફ નંબર 1નું ટ્રાન્સલેશન. જોઈએ પેરેગ્રાફ નંબર 2 કઈ રીતે એમાં રજૂઆત થઈ છે. પેરેગ્રાફ નંબર 1ની અંદર આપણે જોયું કે મહાત્મા ગાંધી પાસે આપણા મુખ્ય ચરિત્ર જોવા જઈએ તો ગાંધીજી અને સત્યદેવ. હવે ગાંધીજીના કાર્યથી સત્યદેવ પ્રભાવિત થાય છે અને એવી રજૂઆત કરે છે કે હું આપણા આ આશ્રમની અંદર છે એ આવવા ઈચ્છું છું. પરંતુ હવે અહીંયા બીજા પેરેગ્રાફની અંદર શું કહે છે? ગાંધીજી પ્રભાવિત થઈ જાય છે વગેરે બધી બાબતો તો ખરી, પરંતુ હવે શું રજૂઆત કરે છે એ જોઈએ. સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવા. એટલે કે સત્યદેવનો પ્રસ્તાવ છે એ મહાત્મા ગાંધીએ સ્વીકાર્યો. ગાંધી મહોદય અકથયત સાધુ સ્વાગતમત્ર ભવતઃ. ગાંધીજીએ કીધું કે સારી વાત છે, ખૂબ સરસ, પરંતુ તમારું સ્વાગત છે આ આશ્રમની અંદર. આશ્રમો અયમ ભવતઃ એવ. આ આશ્રમ પણ આપનો જ છે. કિંતુ પણ આશ્રમ પ્રવેશાત પૂર્વમ, આશ્રમમાં પ્રવેશ લેતા પહેલાં કાષાય વસ્ત્રાણામ ત્યાગ કરણીય. આશ્રમમાં પ્રવેશ મેળવો તે પહેલાં તમારે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ.
ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા આશ્ચર્યાન્વિતઃ સ્વામી સત્યદેવઃ મનસી અકુપ્યત. હવે આ વાત છે કે ગાંધીજીનો આ પ્રસ્તાવ સાંભળી અને એ થોડાક ગુસ્સે થયા. કિંતુ સહ, પરંતુ તે ગાંધી મહોદયસ્ય પુરતઃ નિજ રોષમ ન અપ્રકટયત, પરંતુ તેમણે ગાંધીજી પાસે પોતાનો ગુસ્સો પ્રકટ કર્યો નહીં, અથવા ગાંધીજીની આગળ પોતાનો ગુસ્સો રજૂ ન કર્યો. સો કથયત કથમ કાષાય વસ્ત્રાણામ ત્યાગ, શા માટે ભગવા વસ્ત્રોનો ત્યાગ? કાષાય વસ્ત્રાણામ કો અપરાધ, ભગવા વસ્ત્રોનો શો અપરાધ છે? અહમ સંન્યાસી જન, હું સંન્યાસી છું. સંન્યાસીન કાષાય વસ્ત્રાણી પરિધારયંતી, સંન્યાસીઓ ભગવા વસ્ત્રોને ધારણ કરે છે. અહમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્તો ભવામી, હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા શા માટે પ્રવૃત્ત થાઉં? સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા શાંત સ્વરેણ ગાંધી મહોદય અકથયત. એટલે કે સ્વામી સત્યદેવનું વચન સાંભળીને શાંત સ્વરે મહાત્મા ગાંધીએ કહ્યું, ભવતા યદુક્તમ તત્ સત્યમ અસ્તિ, આપ જે કાંઈ કહો છો એ સાચું કહો છો. કિંતુ ભવાન સંન્યાસસ્ય ત્યાગમ કરોતુ ઇતિ ન મમાશય, પરંતુ તમે સંન્યાસનો ત્યાગ કરો એ મારો કહેવાનો આશય નથી. કેવલમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કરતું વદામી, માત્ર ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું કહું છું. ગાંધી મહોદયસ્ય કથન તાત્પર્યમ જાનાન વિચાર મુદ્રાયામ સ્થિત મૌનમ ચ અવલંબિત્વા, એટલે કે ગાંધીજીના કહેવાનું તાત્પર્ય ન જાણતા સત્યદેવ વિચારની મુદ્રામાં ઊભા રહ્યા અને તેમણે મૌન ધારણ કર્યું. ત્યારબાદ તસ્ય તાદૃશી મનોદશામ અવગમ્ય ગાંધી મહોદય સ્વકીયમ મમાશયમ સ્પષ્ટમ કરતું શાંત ભાવેન મૃદુ ભાષયા ચ સત્યદેવાય અકથયત, એટલે કે તેની જે સ્થિતિ હતી, તે મનસ્થિતિ હતી, તે જાણીને ગાંધી મહોદયે પોતાના આશયને સ્પષ્ટ કરતા માટે શાંત ભાવથી અને મૃદુ ભાષાથી સત્યદેવને કહ્યું, શૃણોતુ ભવાન, આપ સાંભળો, સાવધાન અને મનસા, એટલે કે શાંત સ્વરથી અથવા શાંતિથી સાંભળો. વયમ અન્યશ્યામ સેવામ કર્તુમ પ્રવૃત્તાઃ સ્મ, વયમ અન્યશ્યામ, આપણે બીજાઓની સેવા કરવા માટે લાગેલા છીએ. એતદ એવ અસ્માકમ ધ્યેયમ અસ્તિ, એટલે એ આપણું ધ્યેય છે. ભવાન જાનાત્યેવ, તમે જાણો છો, યદ અસ્માકમ દેશે જનાઃ કાષાય વસ્ત્રધારિણ, આપણા દેશમાં ભગવા વસ્ત્રો ધારણ કરવાવાળાને સંન્યાસીન સેવામ કરતું સદૈવ સમુત્સુકાહ ભવંતી, એટલે કે ભગવા વસ્ત્ર ધારણ કરવાવાળાની હંમેશા સેવા કરવા માટે લોકો હંમેશા ઉત્સુક હોય છે. યદા ભવાન સેવા કાર્ય પ્રવૃત્ત, જ્યારે આપણે સેવા કાર્ય માટે પ્રવૃત્ત થશું, ભવિષ્યથી થશું, તદા ત્યારે કાષાય વસ્ત્ર ધારિણમ, એટલે કે ભગવા વસ્ત્ર ધારણ કરેલા ભવંતમ દ્રષ્ટવા, તમને જોઈને એકતઃ તે ભવતઃ, એટલે કે એક બાજુ તેઓ આપના સેવા કાર્ય ન અંગીકરી શકશે, એટલે કે તમારું સેવા કાર્ય છે એ સ્વીકારશે નહીં. અપરતઃ તે ભવતઃ, અને બીજી બાજુ તેઓ સેવામ કરતું પ્રવૃત્તા ભવિષ્યંતિ, અમુકના તમારી સેવા છે એ કરવા લાગશે. તસ્ય પરિધાનેન સહ અનેન કિમ અસ્માકમ ધ્યેયસ્ય હાનિ ન ભવિષ્યતિ, તો તમારી કોઈ સેવા કરવા લાગે તો આમાં શું આપણે ધ્યેયની હાનિ નહીં થાય? આવું એ કહે છે. સંન્યાસસ્તુ મનોગત સંકલ્પ એવ, સંન્યાસ તો એ માત્ર મનનો સંકલ્પ છે. તસ્ય પરિધાનેન સહ, તેની વેશભૂષાથી સાથે સહ સંબંધ કયાપી દૃષ્ટયા ન યોગ્ય, એનો મનના સંકલ્પ સાથે સંન્યાસનો સંબંધ છે, એના કોઈ વસ્ત્ર સાથે સંબંધ નથી.
સંન્યાસ છે વસ્ત્રથી નહીં પરંતુ મનથી હોય છે. અહમ નિશ્ચિતમ મન્યે, હું ચોક્કસપણે માનું છું કે યત છું કે કાષાય વસ્ત્રાણામ ત્યાગેન, એટલે કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાથી સંન્યાસ ત્યાગ નૈવ ભવિષ્યતિ, એટલે કે સંન્યાસનો ત્યાગ નહીં થાય. અતઃ આથી અથવા માટે વિચારયતુ ભવાન, વિચારો તદંતરમ યદ યોગ્યમ તત્ કરોતુ, આથી તમે વિચારો પછી તમને જે યોગ્ય લાગે તે કરજો. ગાંધી મહોદયસ્ય એતાદૃશમ વચનમ શ્રુત્વા, ગાંધીજીના આવા વચન સાંભળીને સ્વામી સત્યદેવસ્ય સંશય તસ્મિન્નેવ ક્ષણે વ્યપગત, એટલે કે આ સંશય છે એના મનમાંથી, સત્યદેવના મનમાંથી જતો રહ્યો. સહ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કૃત્વા સેવા કાર્યે આત્માનમ યોજયિતુમ સન્નદ્ધો અભવત, અથવા સંદહ પ્લસ અભવત, એટલે કે ગાંધી મહોદયનું આવું વચન સાંભળીને સ્વામી સત્યદેવનો સંશય છે એ તે ઘડીએ છે દૂર થઈ ગયો. વ્યપગત એટલે દૂર થઈ ગયો. સહ એટલે તેઓ કાષાય વસ્ત્રાણામ ભગવા વસ્ત્રનો ત્યાગ કરીને, ત્યાગમ કૃત્વા એટલે કે ત્યાગ કરીને, સેવા કાર્યે આત્માનમ યોજયિતુમ સન્નદ્ધ અભવત, અને પોતાને યોજવા એટલે સેવા કાર્યમાં પોતાને યોજવા અથવા જોડાવા માટે તૈયાર થયા. આ છેલ્લા પેજનો છેલ્લા 2 પેરેગ્રાફ છે આપણે બાકી રાખ્યા હતા. ટ્રાન્સલેશન છે, હું બોલતો જાઉં છું, ધ્યાન આપજો. પેરેગ્રાફ નંબર 3 થી પહેલો આપણે જોયો હતો, બીજાથી ટ્રાન્સલેશન બાકી હતું. મહાત્મા ગાંધી એક્સેપ્ટેડ સત્યદેવ્સ પ્રપોઝલ, પ્રપોઝલ છે સ્વીકારે છે. ફૂલ સ્ટોપ. મહાત્મા ગાંધી સેડ, કોમા, ડબલ ઇન્વર્ટેડમાં, ફાઇન, કોમા, યુ આર વેલકમ હિયર, ફાઇન, યુ આર વેલકમ હિયર, ફૂલ સ્ટોપ. ધીસ આશ્રમ ઇઝ શ્યોરલી યોર્સ, આશ્રમ તમારો જ છે, ફૂલ સ્ટોપ. બટ બિફોર એન્ટરિંગ આશ્રમ, આશ્રમમાં પ્રવેશતા પહેલાં, ગિવિંગ અપ સેફ્રન ક્લોથ્સ શુડ બી ડન બાય યુ, તમારે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો પડશે. ફૂલ સ્ટોપ કરી ડબલ ઇન્વર્ટેડ પૂરા. હેવિંગ હર્ડ મહાત્મા ગાંધીઝ ઇન્સ્ટ્રક્શન, સ્વામી સત્યદેવ who was surprised, what angry in his mind, but he did not express his anger in front of Gandhiji, full stop. He said, comma, double invertedમાં, why renounce saffron clothes? What is wrong in saffron clothes? I am a person who has taken a vow of sannyas, full stop. The sannyas is wear the saffron clothes. How am I to be ready to give up saffron clothes? ફૂલ સ્ટોપ, ડબલ ઇન્વર્ટેડ પૂરા. એટલે અહીંયા આપણે પેરેગ્રાફ નંબર 1, 2 અને અહીંયા 3 છે હવે જોવા જઈ રહ્યા છીએ. જોઈએ. હેવિંગ હર્ડ ધ સ્પીચ ઓફ સ્વામી સત્યદેવ, ફૂલ સ્ટોપ, sorry, comma, Gandhiji said in a calm voice, comma, double inverted ma, what is said by you is true, full stop, but my intention is not that you should give up sannyas, full stop. I am only asking you to give up the saffron clothes. હું ફક્ત ને ફક્ત સંન્યાસી એટલે કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું કહું છું. આ હતો આપણો 3જા નંબરનો પેરેગ્રાફ કે અહીંયા ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનો એ કહે છે.
આ જોયા પછી ચોથા નંબરનું આગળ જોઈએ. Not knowing the intention behind Gandhiji's word, Satyadev stood looking thoughtful and resorted to silence. આટલું જોયા પછી પેજ નંબર 30 ઉપરનું જે હતું લખાણ, એટલે કે નેક્સ્ટ પેજનું, એ આપણે જોઈએ છીએ. Having understood his mental condition as it was, Gandhiji spoke quietly and softly in order to explain what he had in his mind, double inverted ma, please listen with attentive mind, full stop. We have set out to serve others, full stop. This alone is our aim, full stop. You know this for sure that in our country people are always very eager to serve the sannyasis wearing the saffron clothes. When you will start the work of serving, saying you, full stop. તો આ છે આપણો ચોથો પેરેગ્રાફ, જેની અંદર લગભગ બધી બાબત છે આવી ગઈ. આ ફરીને હું છે અહીંયા સંસ્કૃત તેમજ એનું ટ્રાન્સલેશન છે બોલું છું. તસ્ય તાદૃશીમ મનોદશામ અવગમ્ય જાણીને ગાંધી મહોદય સ્વકીયમ આશયમ સ્પષ્ટમ કર્તુમ શાંત ભાવેન મૃદુ ભાષયા ચ સત્યદેવાય અકથય. તેની આ મનોદશા જાણીને તેમણે ગાંધીજીને, એટલે કે મહાત્મા ગાંધીએ સ્વકીય આશયમ એટલે કે પોતાનો આશય છે એ સ્પષ્ટ કરતા શાંત ભાવથી અને મૃદુ ભાષાથી સત્યદેવને કહ્યું. પણ શું કહ્યું જોઈએ? શૃણોતુ ભવાન, સાંભળો. સાવધાનેન મનસા એટલે કે આપ શાંત થઈને સાંભળો. વયમ અન્યેષામ સેવામ કર્તુમ પ્રવૃત્તાઃ સ્મઃ. આપણે બીજાઓની સેવા કરવા માટે લાગેલા છીએ. એતદેવ અસ્માકમ ધ્યેયમસ્તિ. એતદ આ આપણું ધ્યેય છે. ભવાન જાનાત્યેવ, આપ જાણો છો. યદ કે અસ્માકમ દેશે જનાહ, આપણા દેશમાં લોકો કાષાય વસ્ત્ર ધારીણ એટલે ભગવા વસ્ત્રો ધારણ કરવાવાળાને, સંન્યાસીઓને એટલે ભગવા વસ્ત્રધારી સંન્યાસીઓને સેવામ કરતુમ સદૈવ સમુત્સુકાહ ભવંતી એટલે ભગવા વસ્ત્ર ધારણ કરવા વ્યક્તિ માટે એ હંમેશા ઉત્સુક છે, હોય છે. યદા ભવાન સેવા કાર્યય પ્રવૃત્તઃ ભવિષ્યતિ, જો અથવા જ્યારે આપણે સેવા કાર્ય માટે પ્રવૃત્ત થશું ત્યારે, તદા એટલે ત્યારે. આ યદા અને તદા એ શું છે? તો કે યદા અને તદા એ પણ એક અવ્યય છે. અહીંયા જો યદા અને તદા, યદા અને તદા, યદા અને તદા આ એક અવ્યય છે. અવ્યયની પરિભાષા આપણે વાત થયેલી, જેનો વ્યય ન થાય તે, એટલે કે લિંગ વચન કાલ કે કારકની અંદર કોઈ પણ જાતનું પરિવર્તન જ્યારે ન થાય ત્યારે એ અવ્યય તરીકે ઓળખાય. તો અહીંયા યદા તદા, યથા તથા વગેરે છે એ અવ્યયો છે. યદા ભવાન સેવા કાર્ય પ્રવૃત્ત ભવિષ્યતિ તદા, જ્યારે આપણે સેવા કાર્યમાં પ્રવૃત્ત થશું ત્યારે કાષાય વસ્ત્ર ધારેણમ એટલે કે ભગવા વસ્ત્રોને ધારણ કરેલા ભવંતમ દૃષ્ટવા આપને જોઈને એકતઃ તે ભવતઃ સેવા કાર્યમ ન અંગીકરિષ્યંતિ,
તમારું કોઈ સેવા કાર્ય કોઈ સ્વીકારશે નહીં. અપરતઃ બીજી બાજુ તે ભવતઃ સેવામ કર્તુમ પ્રવૃત્તા ભવિષ્યંતિ, એટલે કે પરંતુ તમારી સેવા કરવામાં એ લોકો લાગી જશે. અનેન અસ્માકમ ધ્યેયસ્ય હાનિ ન ભવિષ્યતિ, તો શું આમાં આપણા સેવા કાર્યની હાનિ નહીં થાય? સંન્યાસસ્તુ મનોગત સંકલ્પ એવ, સંન્યાસ તો ફક્ત મનનો સંકલ્પ માત્ર છે. તસ્ય પરિધાનેન સહ સંબંધ કયાપી દૃષ્ટયા ન યોગ્ય, એટલે કે તેનો કોઈ સંબંધ બીજી કોઈ રીતે, એટલે કે એના વસ્ત્રો સાથે કોઈ સંબંધ નથી, કારણ કે સંન્યાસ છે એક માનસિક સંકલ્પ છે. અહમ નિશ્ચિતમ મન્યે, એટલે કે હું ચોક્કસપણે માનું છું યત કે કાષાય વસ્ત્રાણામ ત્યાગેન, ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાથી સંન્યાસસ્ય ત્યાગ નૈવ ભવિષ્યતિ, એટલે કે સંન્યાસનો ત્યાગ નહીં થાય. અતઃ વિચારયતુ, માટે વિચારો, ભવાન વિચારયતુ ભવાન, આપ વિચારો, તદંતરમ ત્યાર પછી, યદ્યોગ્યમ તત્કરોતુ, જેમ યોગ્ય લાગે તેમ કરો. ફૂલ સ્ટોપ, ડબલ ઇન્વર્ટેડ પૂરા. ગાંધી મહોદયસ્ય એતાદૃશમ વચનમ શ્રુત્વા, ગાંધીજીનું આવું વચન સાંભળીને સ્વામી સત્યદેવસ્ય સંશય, સ્વામી સત્યદેવનો સંશય છે એ તસ્મિન્નેવ ક્ષણે, તે જ ક્ષણે વ્યપગત, એટલે જતો રહ્યો. સહ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કૃત્વા, તે ભગવા વસ્ત્રનો ત્યાગ કરીને સેવા કાર્યે આત્માનમ યોજયિતુમ સન્નદ્ધ અભવત, એટલે કે એ સેવા કાર્યમાં પોતાને યોજવા અથવા સેવા કાર્યમાં જોડાવા માટે તૈયાર થઈ ગયા. તો આ આપણો છેલ્લો પેરેગ્રાફ હતો. લખીએ, એનું ટ્રાન્સલેશન વ્યવસ્થિત છે, બાકી હતું પેરેગ્રાફ નંબર 4, ચેપ્ટર નંબર 8, પાર્ટ 5, અને આ લેક્ચરનું આપણું જે બાકી છે એમાં ટ્રાન્સલેશન લખશું. પહેલાં હું બોલ્યો હતો પણ એ સ્પીડ હતી મારી. હવે છે એ પેજ નંબર 30ના છેલ્લા 2 પેરેગ્રાફ, એટલે કે ચોથો પેરેગ્રાફ અને પછીની 2 પંક્તિ, એ આપણે આમાં લખવાનું છે. જોઈએ. Having understood his mental condition, having understood his mental condition as it was, having understood his mental condition as it was, comma, Gandhiji spoke quietly. Gandhiji spoke quietly and softly in order to explain what he had in his mind, comma, double inverted ma, please listen with attentive mind, please listen with attentive mind, full stop. We have set out to serve others, full stop. This alone is our aim. This alone is our aim, full stop. You know this for sure, that in our country people are always very eager to serve the sannyasis wearing the saffron clothes, full stop. When you will start the work of serving,
કોમા સીઈંગ યુ ફૂલ સ્ટોપ. તો અહીંયા છે આપણું પેરેગ્રાફ નંબર 4 અને એની સાથેની જે પંક્તિ હતી અહીંયા પૂર્ણ થાય છે. ફરીથી એક વખત જોઈ લઈએ પેરેગ્રાફ નંબર 4 અને એની પછીની પંક્તિ. પેરેગ્રાફ પાડીને having understood his mental condition as it was, Gandhiji spoke quietly and softly in order to explain what he had in his mind, double inverted માં please listen with attentive mind, full stop. We have set out to serve others, full stop. This alone is our aim. You know this for sure, that in our country people are always very eager to serve the sannyasis wearing the saffron clothes, full stop. When you will start the work of serving, seeing you. તો અહીંયા છે આપણે રાખ્યું. આખા પાઠની અંદર કઈ કઈ વસ્તુ આવી તો એની એક વખત આપણે વાત કરી લઈએ. એ પહેલાં તમારે રામના રૂપો છે યાદ રાખવાના છે. રામઃ, રામમ, રામેણ, રામાય, રામાત, રામસ્ય, રામે અને હે રામ. એક વાત તમારે યાદ રાખવાના છે, જોઈ લ્યો. પછી છે આપણે પાઠની એક વાત સમગ્રલક્ષી ચર્ચા કરી અને આગળ વધશું. રામ, રામમ, રામેણ, રામાય, રામાત, રામસ્ય, રામે ને હે રામ. આટલી વસ્તુ છે અને એને ધ્યાનમાં રાખીને આપણે જે જે શબ્દો જોયા એનું બધું જ ચિત્રણ છે એની અંદર આવતું ગયું હતું. એટલે કે શબ્દો ત્યાગેન, કાષાય વસ્ત્રાણામ ત્યાગેન, તો રામેણ તો ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાથી ત્યાગેન એવો શબ્દ એમાં આવ્યો હતો. પછી ધ્યેયસ્ય, અસ્માકમ ધ્યેયસ્ય, આપણા ધ્યેયની, સ્ય લાગે એટલે નોની નુના પ્રત્યય લાગ્યો કહેવાય. પછી એમાં ને એમાં ગાંધી મહોદયસ્ય નો ષષ્ઠી વિભક્તિ આવી. તો આ બધી વસ્તુ આપણા દરેક પાઠની અંદર, વાક્યની અંદર, ક્રિયાપદમાં, શબ્દોમાં પ્રત્યય દ્વારા આપણે એને ઓળખીએ કે વિભક્તિ અહીંયા ક્યાં ક્યાં કઈ કઈ રીતે લાગી છે. એટલે તમને ખબર હોવી જોઈએ. પુલ્લિંગમાં રામઃ, રામમ, રામેણ, રામાય, રામાત, રામસ્ય, રામે અને હે રામ. હવે છે એ વાત કરીએ પહેલા પેરેગ્રાફની અંદર સ્વામી સત્યદેવ છે એ મહાત્મા ગાંધીથી ખૂબ જ પ્રભાવિત થાય છે અને એમની પાસે જાય છે અને એ શું કહે છે કે તમારા આ કાર્યથી હું ખૂબ જ પ્રસન્ન અને પ્રભાવિત થયો છું. ત્યારબાદ કહે છે કે હું આશ્રમની અંદર રહેવા ઈચ્છું છું. પછીનામાં વાત એવી આવે છે કે ભાઈ તમારું આશ્રમની અંદર સ્વાગત છે, તમે આશ્રમમાં પધારો, સારી વાત છે, પરંતુ આશ્રમમાં પ્રવેશ મેળવો તે પહેલાં તમારે ભગવા વસ્ત્રો છે એનો ત્યાગ કરવો પડશે. તો આ વાત છે એ અહીંયા મૂકવામાં આવી. જેવી આ વાત મહાત્મા ગાંધીએ કીધી એટલે સ્વામી સત્યદેવ છે એ આનું કાંઈક વિપરીત અર્થ લેવા લાગ્યા અને થોડાક આશ્ચર્યમાં મૂકાણા
કે આ શું કહેવા માગે છે. પરિણામ સ્વરૂપ એ બોલ્યા તો નહીં, પરંતુ એને વિચાર આવ્યો કે ભગવા વસ્ત્રો હું શા માટે છોડું. એણે તો ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું કહ્યું હતું. આશ્રમ તમારો, તમે ગમે ત્યારે આવી શકો છો, પરંતુ હવે અહીંયા ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાની વાત આવતા જ સ્વામી સત્યદેવ છે એ થોડાક આમ અંદરથી ગુસ્સે થાય છે, પણ ગાંધીજીની સમક્ષ છે એ કાંઈ બોલતા નથી. હવે એવા સમયે ગાંધીજી એને સમજાવે છે કે સત્યદેવ, હું આપશ્રીને એમ કહેવા માગું છું કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરો, પરંતુ હું તમને સંન્યાસનો ત્યાગ કરવાનું કહેતો નથી. કારણ કે ભગવા વસ્ત્રો છે એ પહેરવાથી આપણે સંન્યાસી બની જતા નથી. કારણ કે સંન્યાસ છે એ માનસિક સંકલ્પ છે. એટલે હું તમને કહું છું એ ભગવા વસ્ત્રો છોડવાનું કહું છું, સંન્યાસ ત્યાગવાનું કહેતો નથી. અને સ્વામી સત્યદેવને એ સમજાવે છે કે તમારી વાત હું સાંભળું એ પહેલાં તમે, ગાંધીજી કહે છે કે હું એક વાત મૂકું છું કે વિચારો કે આપણે દેશના કાર્યમાં લાગેલા છીએ, એટલે કે લોકો સમક્ષ જ્યારે આપણે કંઈક કાર્ય કરવા જઈએ ત્યારે તમારા ભગવા વસ્ત્રો જોઈને આપણા દેશમાં સાધુ સંતો માટે બહુ વધારે પડતો આદરભાવ છે. તો તમે સેવા કાર્ય માટે નીકળ્યા છો, એની જગ્યાએ તમે ભગવા વસ્ત્રમાં આવો ને તો તમે સેવા કરો, એની જગ્યાએ લોકો છે તમારી સેવા કરવા લાગે, અને આપણો જે ધ્યેય છે ને એ પૂરો થાય નહીં. આ હેતુથી હું તમને ભગવા વસ્ત્રો ત્યાગ કરવાનું કહું છું. અને આમે ભગવા વસ્ત્રો ત્યાગ કરવાથી કાંઈ સંન્યાસ ત્યાગ થઈ જતો નથી. આ તો સંન્યાસ છે, સાધુ છે એ સંકલ્પ માત્ર છે, સંન્યાસ છે એ સંકલ્પ છે. ભગવા કપડાં પહેરવાથી કાંઈ સંન્યાસી બની જવાતું નથી. આ આજના કળિયુગની અંદર જે ધર્મના નામે જે કોઈ બાબાઓ ચરી ખાય છે એના માટે પણ એક બહુ મોટો એવો સંદેશ છે. એ આ પાઠ આપે છે કે તીલા ટપકા કરવાથી કોઈ જાતિ સંપ્રદાય ધર્મ હારે હું ક્યાંય જોડાવાનું કહેતો નથી, ક્યાંય કોઈની તરફદારી કે કોઈની ટીકા પણ નથી કરતો. પણ આ વાસ્તવિકતા છે કે ટીલા ટપકા કરવાથી કોઈ પણ પ્રકારના વિચિત્ર અથવા કોઈ સંપ્રદાયના અલગ અલગ રંગના પોશાક ધારણ કરવાથી જ ધર્મ થઈ જતો નથી, કે આપણે ધાર્મિક બનાતું નથી, કે કોઈ પંડિતજી બનાતું નથી, કે કોઈ મોટા ગુરુ છે એ બનાતું નથી, કે કોઈ સંન્યાસી પણ બનાતું નથી. કારણ કે ભગવા વસ્ત્ર એ માત્ર માનસિક સંકલ્પ છે. એટલે કે રામચંદ્રજીએ એના જીવનની અંદર જે કાંઈ બાબત આચરણમાં લીધી છે ને એ એક સંસારી સાધુની માફક લીધી છે. તો એમાં એણે એના જીવનની અંદર બ્રહ્મચર્યનું પણ પાલન કર્યું છે અને સાથોસાથ ગૃહસ્થાશ્રમનું પણ એને અનુકરણ કર્યું છે. કહેવાનો તાત્પર્ય શું છે કે સંકલ્પ માત્રથી જો ભગવા વસ્ત્ર ત્યાગ કરવાના છે તો ભગવા વસ્ત્ર ત્યાગ કરવાના છે. સંન્યાસ તો એક માનસિક સંકલ્પ છે. આપણે પણ આપણા જીવનની અંદર વૈચારિકતા છે ને એ બહુ મહત્ત્વની વસ્તુ છે કે આપણે જે ધ્યેય ઉપર ચાલીએ છીએ એને વૈચારિક લેવલ આપણે ટકાવી રાખીએ. પછી એમાં ઘણા લોકો માણસને એટિકેટથી જજ કરતા હોય છે, કેવો લુક, કેવા કપડાં, એવું માયને રાખતું નથી. આપણે અગાઉ વાત થઈ હોય કે ન થઈ હોય, અમિતાભ બચ્ચન છે એ પ્લેનની અંદર બેઠા હતા, થોડીક વાર થાય એટલે એને પાસે કોઈક આવે ને કે સર ઓટોગ્રાફ પ્લીઝ. આવું વારંવાર ચાલ્યું. બાજુમાં, મેં કદાચ આ તમને વાત કરી હોય ખ્યાલ નથી, બાજુમાં એક ભાઈ છે એનું ધ્યાન નહીં કે બાજુમાં અમિતાભ બચ્ચન બેઠા છે, એ એનું કામ કરતા હતા, એ મેગેઝિન કંઈક વાંચતા હશે. થોડીક વાર પછી અમિતાભ બચ્ચનને એમ થયું કે આ બધાએ મારો ઓટોગ્રાફ લે છે, તો આ ભાઈને ખબર નથી હું કોણ છું. ઓલા ભાઈ તો એની ધૂનમાં હતા, પબ્લિક બધું ઓટોગ્રાફ લઈને જતું રહ્યું. ત્યારે આ અમિતાભ બચ્ચને બાજુવાળા ભાઈને પૂછ્યું કે તમે મને ઓળખો છો? તો બાજુવાળા ભાઈએ કીધું કે ના, હું તમને નથી ઓળખતો. તો અમિતાભ બચ્ચને કીધું કે હું અમિતાભ બચ્ચન. તો કે ઓહો, બસ કેવું પડે, સરસ. થોડીક વાર થઈ, અમિતાભ બચ્ચનને આશ્ચર્ય થયું કે આ રૂપ કેવું કહેવાય.
મારી આટલી વાહવા છે ને આ માણસને કાંઈ ખબર, મને ઓળખતો નથી. પછી અમિતાભ બચ્ચનથી ધીરજ ન રહી એટલે થોડીક વાર પછી અમિતાભ બચ્ચન અકળાઈને બોલ્યો કે તમે કોણ? પછી વ્યક્તિએ પાછું મેગેઝિન સાઈડમાં રાખીને કીધું કે હું ટાટાના માલિક રતન ટાટા પોતે છે. એની બાજુમાં બેઠા હતા ત્યારે એને પોતાનું જીવનશૈલી અને આ માણસની જીવનશૈલીની ખબર પડી કે હું એકલી સસ્તી પ્રસિદ્ધિ ને વાહવામાં ને ઓટોગ્રાફમાં છું, અને એશિયાની અંદર લોખંડનો અવડો મોટો કારોબાર લઈને બેઠેલો માણસ, કોઈ એડવર્ટાઇઝ, કોઈ સસ્તી પ્રસિદ્ધિ, કોઈ ઓટોગ્રાફ વગર, કોઈને ખબર નથી આ કોણ છે. તો આવી માનસિકતા જે હતી અમિતાભ બચ્ચનની, એ ટાટાના આ શેઠની વૈચારિકતા જોઈને દૂર થઈ ગઈ કે હું આટલી સફળતામાં તો ઓટોગ્રાફ દેવા માંડ્યો, અને આ એશિયાની અંદર સૌથી ધનાઢ્યમાં ધનાઢ્ય કહેવાતો ઉદ્યોગપતિ, પણ એને એ ખબર નથી કે આ કોણ છે, અને લોકો એને ઓળખતા નથી, છતાં એની કંપનીને, એના કાર્યને, એના ઉદ્યોગને લોકો ઓળખે છે. તો વૈચારિકતા છે અહીંયા ભાગ ભજવે છે. તો અમિતાભ બચ્ચનની આંખ છે ઉઘડી ગઈ કે હું જે કરું છું એ ખોટી પ્રસિદ્ધિ કરવાની વાત કરું છું. મારા ફેન ભલે ગમે એટલા હોય, પણ આનું ફેન છે ને આખું એશિયા ખંડ છે, વિશ્વમાંનું નામ છે ટાટાના શેઠનું, છતાં એટીટ્યૂડ નહીં, સાવ સહજ અને સરળ વ્યક્તિત્વ છે. તો અહીંયા મહાત્મા ગાંધીએ પણ સત્યદેવ સાથે આ જ વાતનો ઉલ્લેખ કર્યો કે માત્ર ને માત્ર હું તમને ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું કહું છું. સંકલ્પ છે આ તો માત્ર, એટલે તમારે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાનો છે, સંન્યાસનો ત્યાગ કરવાનો નથી. આ વાત છે અહીંયા એમણે સ્પષ્ટ કરી છે. લગભગ આમાં કોઈ બાબત રહેતી નથી, છતાંય તમે એક વખત જોઈ લો. છેલ્લામાં એક વખત આટલું પેરેગ્રાફનું ટ્રાન્સલેશન તેમજ સંસ્કૃત બંને હું એક વખત બોલું છું, ધ્યાન આપજો. તસ્ય તાદૃશી મનોદશામ અવગમ્ય ગાંધી મહોદય સ્વકીયમ આશયમ સ્પષ્ટમ કર્તુમ શાંત ભાવેન મૃદુભાષયા ચ સત્યદેવાય અકથયત. શૃણોતુ ભવાન સાવધાનેન મનસા વયમ અન્યશામ સેવામ કર્તુમ પ્રવૃત્તાઃ સ્મઃ એતદેવ અસ્માકં ધ્યેયમસ્તિ. ભવાન જાનાત્યેવ યદ અસ્માકં દેશે જનાઃ કાષાય વસ્ત્રધારિણઃ સંન્યાસિનઃ સેવાં કર્તુમ સદૈવ સમુત્સુકાઃ ભવન્તિ. યદા ભવાન સેવા કાર્યાય પ્રવૃત્તઃ ભવિષ્યતિ યદા ને તદા, આપણે વાત થઈ હતી યદા ને તદા, અને અહીંયા જો આ બધા શબ્દો છે એને રિલેટેડ એમાં વિભક્તિ આવતી જાય છે, એટલે જોતા જજો આ બધામાંથી અમુક શબ્દો છે એમાં વિભક્તિમાં આવે છે. યદા ભવાન સેવા કાર્યાય પ્રવૃત્તઃ ભવિષ્યતિ તદા કાષાય વસ્ત્રધારિણમ ભવંતમ દ્રષ્ટવા એકતમઃ તે ભવતઃ સેવા કાર્યમ ન અંગીકરિષ્યન્તિ અપરતઃ તે ભવતઃ સેવાં કર્તુમ પ્રવૃત્તાઃ ભવિષ્યન્તિ અનેન કિમ અસ્માકં ધ્યેયસ્ય હાનિઃ ન ભવિષ્યતિ. સંન્યાસસ્તુ મનોગતઃ સંકલ્પઃ એવ તસ્ય પરિધાનેન સહ સંબંધઃ કયાપી દૃષ્ટયા ન યોગ્ય. એટલે કે એ મનનો જ સંકલ્પ છે, તો એ મનના સંકલ્પને પોશાક એટલે કે કપડાં સાથે કોઈ પણ પ્રકારની લેવા દેવા નથી. અતઃ અહમ નિશ્ચિતમ મન્યે યત કાષાય વસ્ત્રાણામ ત્યાગેન, એટલે હું ચોક્કસપણે માનું છું કે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાથી સંન્યાસસ્ય ત્યાગ નેવ ભવિષ્યતિ, એટલે કે સંન્યાસનો ત્યાગ થશે નહીં. અતઃ વિચારયેતુ, આથી તમે વિચારો, ભવાન આપ વિચારો, તદંતરમ યદ યોગ્યમ તત્ કરોતુ, તમને પછી યોગ્ય લાગે તે કરો. ગાંધી મહોદયસ્ય એતાદૃશમ વચનમ શ્રુત્વા સ્વામી સત્યદેવસ્ય સંશયઃ તસ્મિન્નેવ ક્ષણે વ્યપગતઃ સહ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કૃત્વા સેવા કાર્યે આત્માનમ યોજયિતુમ સન્નદ્ધઃ અભવત. જોઈએ એનું ટ્રાન્સલેશન.
having understood his mental condition as it was, Gandhiji spoke quietly and softly in order to explain what he had his mind, double inverted ma, please listen with attentive mind, full stop. We have set out to serve others, full stop. This alone is our aim, full stop. You know this for sure that in our country people are always very eager to serve. The sannyasi is wearing the saffron clothes, full stop. When you will start the work of serving, seeing you, પછી તમને જે યોગ્ય લાગે તે કરો. તો આ જ પાઠની અંદર અન્ય વિભક્તિના રૂપો પણ આપણે જોતા ગયા અને તમે પણ આ ધ્યાનમાં રાખીને જે વિભક્તિના રૂપો એમાં આવતા જાય છે એ એક વખત એમાં જોતા જજો. કેસ્ય, રામેણ, રામાય આ બધા પ્રત્યયો ક્યાંક ને ક્યાંક શબ્દોમાં પ્રયોજાયેલા છે અને એને ધ્યાનમાં રાખી તમને ખબર પડશે કે કઈ વિભક્તિ ક્યાં કઈ રીતે કાર્ય કરે છે. લખીએ આજનું આપણું હોમવર્ક. છેલ્લા પેરેગ્રાફ અંતિમ બે પંક્તિનું પણ અનુવાદ ફેરબુકમાં લખવું. અહીંયા સુધી છે આપણે રાખીએ છીએ. આવતા વખતે આ જ ચેપ્ટરનો આપણે સ્વાધ્યાય છે જોશું. અહીંયા સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.